નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે એક વાત કરીશું, એક ભજનની વાત કરીશું જે લીરબાઈની વાણી છે. વાણીના શબ્દો એવા છે કે તોરા મન દર્પણ કહલાયે, તોરા મન भले बुरे सारे कर्म को, भले बुरे सारे कर्म को देखे और दिखाए, तोरा मन दर्पण कहलाए, तोरा मन दर्पण कहलाए. मन ही देवता मन ही ईश्वर, मन से बड़ा न कोई, मन से बड़ा न कोई. मन उजियारा जब फैलाए, मन उजियारा जब फैलाए, जग उजियारा होई, जग उजियारा होई. मेरा मन दर्पण कहलाए, तोरा मन दर्पण कहलाए. તો અહીંયા નીલભાઈ અને ખરેખર મનને આપણે સમજી શક્યા નથી. આ વિશ્વમાં કે આ અનંત બ્રહ્માંડમાં જો સાચામાં સાચો મિત્ર હોય તો એ મન છે. પણ તમને જો મિત્ર બનાવતા આવડતું હોય તો મન એ તમારો મોટામાં મોટો મહાન મિત્ર છે. અને જો એ મનને તમને મિત્ર બનાવતા ન આવડે તો એ જ મન તમારા મોટામાં મોટો દુશ્મન પણ છે. તો કહેવાશે કે મનથી જ સૃષ્ટિની ઉત્પત્તિ થયેલી છે. મન જ જગત બની જાય છે, મન પોતે સંસાર બની જાય છે. કારણ કે એક માની લો મનની અંદર જો કામ વાસના જ ન હોય અને જે પુરુષની અંદર કામ વાસના નથી એના માટે સ્ત્રી એક જૂઠ છે, એના માટે સ્ત્રી સત્ય નથી, એના માટે સ્ત્રી એક સામાન્ય વસ્તુ છે. પરંતુ જે પુરુષની અંદર કામ વાસના પડી છે, જે પુરુષ કામી છે અને એ પુરુષના અંદર એના માટે સ્ત્રી સત્ય છે, એના માટે સૌંદર્ય સત્ય છે. એવી જ રીતે માની લો કે એક માણસ લોભી છે અને લોભી માટે સંપત્તિ મહાન છે, લોભી માટે સંપત્તિ સત્ય છે. પરંતુ જેની અંદર લોભ જ નથી, જેને પરમાત્મા ઉપર જ વિશ્વાસ છે અને જેને પરમાત્મા ઉપર સંતોષ છે, એને એમ જગતની સંપત્તિ તુચ્છ લાગે છે. એને આ જે જગતનું ધન છે, સંપત્તિ છે, એ પથ્થર સમાન લાગે છે, એ માટી સમાન લાગે છે. તો જેની અંદર કામ પડે છે એના માટે જગતની સ્ત્રીઓ સત્ય છે. પણ જેને બ્રહ્મચર્યની ઉપલબ્ધિ થઈ ગઈ છે એના માટે સ્ત્રી સત્ય નથી. જેને ધનનો મોહ છે એના માટે ધન સંપત્તિ સત્ય છે. પણ જેને મોહ છૂટી ગયો છે, જે મોહથી પાર નીકળી ગયા છે, એના માટે ધન સંપત્તિ તુચ્છ છે, જગતની માટી બરોબર છે, પથરા કાંકરા બરોબર છે. અને જેના ઉપર
જેને લોભ છે, જેને મોહ છે. તમે જુઓ, મોહથી જ બધી શરૂઆત થાય છે. પછી એ કામનો મોહ હોય, ક્રોધનો મોહથી જ ક્રોધ આવે છે, મોહથી જ અહંકાર આવે છે. મોટામાં મોટું જે પાપ કરાવતો હોય આપણને, તો એ મોહ જ છે. કારણ કે તમને હું સમજાવું તો ભલે થોડો વિડીયો લાંબો પડે, એનો વાંધો નહીં, પણ તમને સમજાવું કે તમારી અંદર મોહ છે, તમારે સંપત્તિનો મોહ છે. તો તમારી અંદર સંપત્તિનો મોહ હતો, તો તમે સંપત્તિને મેળવવા માટે તમે છલ, કપટ, દગા, પ્રપંચ, અત્યાચાર, ભ્રષ્ટાચાર, ગરીબોનું શોષણ, ખૂન ખરાબા, કે લોકોની સોપારી લેવી, કે કોઈને મારી નાખવા, કોઈ કતલેઆમ કરવા, તમે ધન મેળવવા માટે આપણે લાખો પ્રયત્ન કરશું, પણ ક્યારેક આપણને ધનનો મોહ હોય તો જ. અને જેની અંદર ધનનો મોહ નથી, એને આ બધા કર્મ કરવાની જરૂર આવતી નથી. અને જેને મોહ, જેને કામ વાસનાનો મોહ હોય, જેને સ્ત્રીનો મોહ હોય, સ્ત્રીના સૌંદર્યનો મોહ હોય, અને તમે જુઓ આવા જે મોહિલા માણસો જેના અંદર મોહ પડ્યો છે, એ મોહ પછી જ્યારે કામ વાસનામાં ફેરવાઈ જાય છે, અને પછી એ સ્ત્રી ન મળે તો તમે જુઓ, જેણે તેતર હોય, જે બાજ પક્ષી હોય ને જે તેતરને પીંખી નાખે છે, એમ આવા જે નરાધમ, જેના અંદર કામ વાસનાનો મોહ પડે છે, આવા માણસો પછી આ જગતમાં કેટલા કિસ્સા આપણે સાંભળીએ. આવા કિસ્સા કે 10,000 વિડીયો બન્યા, એટલા કિસ્સા જે ચાલી રહ્યા છે. અને તમે જુઓ ને, આવા મોહમાં જે ફસાઈ ગયેલા, પછી એ સાધુ હોય, કે ગુરુ હોય, કે સંન્યાસી હોય, કે પછી સ્કૂલના શિક્ષકો હોય, કે આચાર્ય હોય, જે હોય તે, આજે અસંખ્ય કિસ્સા બધા, આ બધું બનિશાના કારણે, આ મોહના કારણે. તો પછી આ જે કામ, મોહ અને લોભ, આ આવરણ કોનું છે? આ મનનું જ આવરણ છે. તો તમે જો મન તમારું દર્પણ છે, પણ તમારા મનની અંદર કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, અહંકાર, વિષય, વાસના, રાગ, આવું જો એના ઉપર શેપટ ચોંટી ગઈ છે, તમારા મનની અંદર આવા આવરણ આવી ગયા છે, આના વાદળો આવી ગયા છે, આનું આવરણ છે, તો પછી એ મન તમારા માટે દુશ્મન જ છે, અને તમને ફંગોળી દેશે. અને એ જ મન તમને સંસાર ઊભો જ કરી દેશે. કે પછી તમે સંસારમાં જ્યાં જ્યાં નજર કરશો, તમને સંસાર સાચો જ લાગવાનો છે. તમને સ્ત્રી પણ સાચી લાગવાની છે, તમને પુરુષ પણ સાચો લાગવાનો છે, તમને VIP બાંધેલા મકાન પણ સાચા લાગવાના છે, તમને સંપત્તિ પણ સાચી લાગવાની છે, તમને બીજી વાત, તમને તમારું શરીર પણ સાચું જ લાગવાનું છે. અને આપણે જે 5 જ્ઞાનેન્દ્રિયોને 5 કર્મેન્દ્રિયો જે કર્મ કરે છે, અને 4 અંતઃકરણ જે કર્મ કરે છે, એ કર્મ પણ આપણને સાચા જ લાગવાના છે. કારણ કે આપણું મનરૂપી દર્પણ મલિન થઈ ગયેલું છે. રૂપી દર્પણ પર વિષય વાસનાનું આવરણ આવી ગયેલું છે. એટલે એ આવરણના કારણે આપણે આપણો જે ચહેરો જોવો હોય, આપણો ચહેરો જોવા માટે આપણે દર્પણ ક્લિયર જોઈએ, આપણું દર્પણ સ્વચ્છ જોઈએ. અને આપણું દર્પણ સ્વચ્છ હોય તો જ આપણો ચહેરો આપણે જોઈ શકીએ, ન કે બાકી આપણો ચહેરો જોઈ શકતા નથી આપણે. તો હવે આ મનરૂપી દર્પણ છે. હવે મનરૂપી દર્પણ ક્યારે સ્થિર થાય? જેમ આપણે જોઈએ છે કે આપણે સાગરની લહેરો, કે તળાવનું પાણી હોય, સાગર, રાત્રિના ટાઈમે તે ચંદ્રમાનું પ્રતિબિંબ તળાવના પાણીમાં પડે છે. તો તળાવના પાણીમાં જે ચંદ્રનું પ્રતિબિંબ પડે છે, તમે જો એ પ્રતિબિંબને તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે એ પ્રતિબિંબ આમાં હલતું હશે અને તૂટતું હશે. તો હવે પ્રતિબિંબ તૂટે છે, પ્રતિબિંબ હલે છે, જેમ તળાવમાં પાણીના તરંગો જાય છે એમ પ્રતિબિંબ તૂટી જાય છે. પણ જેને ચંદ્રને ને પ્રતિબિંબને કંઈ લેવા દેવા નથી. આ પ્રતિબિંબ ચંદ્રનું છે, એમ છતાં એ ચંદ્ર તૂટતો નથી. પાણીના હલવાથી પ્રતિબિંબ તૂટે છે, પણ ચંદ્ર તૂટતો નથી. એવી રીતે મનના ઉપર જે આપણે આવરણો આવ્યા છે, વિષય, વાસનાના, કામના, ક્રોધના, જે આ પ્રતિબિંબ આવ્યા છે, જે આવરણો, જે લહેરો આવી છે,
અને એ મનરૂપી દર્પણ ઉપર હોય છે, એટલે એ મનને મલિન કરી નાખે છે, એ મનને સ્થિર થવા દેતું નથી, એ મનને શુદ્ધ થવા દેતું નથી. તો હવે આપણે શું કરવાનું છે કે દર્પણ તો આપણે સાફ કરવું જ પડશે. આપણું દર્પણ જો આપણે સાફ કરશું તો આપણો ચહેરો ચોખ્ખો જોઈ શકશું. તો પછી હવે જ્યારે આ મનની અંદર જ્યારે મલિન હોય છે, હવે મન દર્પણ ક્યારે કે મન તો દર્પણ છે, મનની અંદર તમે તમારો ચહેરો એટલે કે શરીરનો ચહેરો નહીં, આ જે બહારનું દર્પણ છે એમાં આપણો ચહેરો જોઈ શકાય. અને મનરૂપી દર્પણ છે એના અંદર આપણો પોતાને જોઈ શકીએ, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું ને ક્યાં જવાનું છે. તો બ્રહ્મ हमारी मात है, ब्रह्म हमारा तात, ब्रह्मा ही हम उत्पन्न हुए और ब्रह्मा ही समात. તો બ્રહ્મ અમારો ચહેરો છે, આપણે સ્વયં બ્રહ્મ છીએ, અને એ ચહેરો જોવા માટે આપણે ચેતનાને શુદ્ધ કરવી પડે છે. અને ચેતના શુદ્ધિ થાય તો જ મન શુદ્ધ થાય છે. તો હવે આપણે મનને શુદ્ધ કરવું પડે. તો આપણું જે મનરૂપી જે દર્પણ છે, એટલે સંતો કે મેરા તારા મન દર્પણ કહેલાય, કે તારું મન દર્પણ જ છે. અને अच्छे बुरे सारे कर्म को दिखे और दिखाए. તમે જુઓ, જેને મનમાં આવીને સારા કર્મ કર્યા તો તમે જુઓ જગતમાં એની જુદી જ આભા પડે છે. અને જેને મનની અંદર ખરાબ કર્મ કર્યા, બુરા કર્મ કર્યા, અચ્છા જેને સારા કર્મ કર્યા, એને જગતમાં એનો ઇતિહાસ તમે જુઓ, એ મન અલગ પાડી દેશે કે આ સારા કર્મવાળો છે. અને જેને બુરા કર્મ કર્યા, જેને ખરાબ કર્મ કર્યા, એને પણ મન અલગ પાડી દેશે. એટલે અચ્છે બુરે ભરે કર્મ કો દિખે ઓર દિખાય. તમે જેવા કર્મ કરો છો એવું મન તમને એના ચહેરામાં દેખાડી દેશે કે આ સારો માણસ છે અને આ ખોટો માણસ છે. તો હવે આપણે કરવાનું શું છે કે આપણે મન ઉપર જે આવરણ આવેલું છે, મન દર્પણ તો છે, પણ એના પર જે આવરણ આવેલું છે એ આવરણને આપણે હટાવવાનું છે. ત્યારે કહેવાશે કે અને જુઓ, મન એ તમે નાનું મનને ના સમજશો, આપણે મનને સમજવામાં જ ભૂલ કરી છે. એટલે ઘણા લોકો કહે છે કે મનરૂપી મૃગલાને મારો. અરે મારા ભાઈ, મનરૂપી મૃગલો નથી. મનરૂપી મન તો સમષ્ટિ છે, અનંત બ્રહ્માંડમાં મન ફરી રહ્યું છે. તમે એક વિચાર કરો કે હાલે આપણે આપણા ઘરમાં બેઠા છીએ, આપણા ખાટલામાં બેઠા હોય કે આપણા સોફામાં બેઠા હોય કે આપણે ઓફિસમાં આપણે બેઠા હોય, પણ તમે વિચાર કરો તમે એક જ વખત તમે અમેરિકા જે અથવા તો અમેરિકામાં તમે આ મોબાઈલ ઉપર તમારા મિત્રનું ઘર જોયું હોય, તમારા મોબાઈલનો ફોટો જોયો હોય, તો તમે વિચાર કરો, અહીંથી તમે કલ્પના કરો અને તમારા મિત્રને તમે યાદ કરો. એટલે એ મન છે અમેરિકાથી તમે એને યાદ કરશો તો એનો ફોટો તમારા અંદર આવી જશે. તમે ભલે આ લોકો જે ચંદ્ર ઉપર ગયા, ચંદ્ર પર જે દ્રશ્ય જનારાએ જોઈ લીધું અને નીચે આવીને પછી એ દ્રશ્યને યાદ કરે, એટલે કે પાછું ચંદ્ર પર જવું ના પડે એ દ્રશ્યને જોવા માટે. તમે જે દ્રશ્ય જોઈ લીધું, તમે એને યાદ કરતાની સાથે જે દ્રશ્ય તમારી અંદર આવી ગયા. તો મનની તાકાતને તો જાણો. અને ગણે કે મનરૂપી મૃગલાને મારો. હવે આ તો સામાન્ય મૃગલો છે, તમે મારી શકો, જંગલમાં ફરવાવાળો મૃગલો છે, તમે મારી શકો. ને તો કહેવાનું કે મન એ સમષ્ટિ છે, અને મન એ જ પરમ તત્વની નજીકનો ગ્રહ છે, પરમાત્માની નજીકનો ગ્રહ છે. કારણ કે મન વિના તો તમે પરમાત્માને કેવી રીતે મળી શકો. ઘણા કે અમન થઈ જાઓ. હવે તમે અમન થઈ જાઓ તો શું, તમે શૂન્ય થઈ ગયા. પણ હવે અમન થઈ ગયા પછી જ્યારે આપણે સત્યની પ્રાપ્તિ કરવી હોય, સત્યના માર્ગે ચાલવું હોય, આપણે યાત્રા કરવી હોય સત્યની, તો મનની જરૂર પડે. કારણ કે આપણે 7 ચક્ર છેદવાના છે. આપણે એક મૂલાધાર ચક્રથી લઈને સહસ્ત્રા સુધીની યાત્રા કરવાની છે. અને સહસ્ત્રમાં આવ્યા પછી જ આપણે જે નિર્વાણની યાત્રા આવે, પાછળની યાત્રા છે, છેલ્લું સ્ટેજ આવે છે. પણ આપણે સહસ્ત્રા સુધી તો યાત્રા કરવી જ પડે. હવે જો તમારી પાસે મન જ ના હોય તો આપણે મૂલાધારથી ઉપર ઉઠી શકવાના જ નથી. કારણ કે મન એક જ એવો ઘોડો છે, મન અસવાર છે, અને એ મનરૂપી ઘોડા પર આપણે અસવાર થઈ જવાનું છે.
અને એ મનરૂપી પણ હવે અહીંયા આપણી તકલીફ શું થઈ છે, મનરૂપી ઘોડો છે એના પર આપણે અસવાર થઈ જવાનું છે અને એની લગામ આપણા હાથમાં રાખવાની છે. પણ આજે એના પરથી અવરું બની ગયું છે, મને આપણને ઘોડો બનાવી દીધા છે અને આપણા પર એ પોતે અસવાર થઈ ગયું છે. એટલે પછી આપણી 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 4 અંતકરણ, મન એની જેમ એની મરજી અમે એમ આપણને અંકારે છે ને આપણે ચાલીએ છીએ. મન કહે આને મારી નાખ તો મારી નાખીએ છીએ, મન કહે તું પસ્તાવો કર તો પસ્તાવો કરીએ છીએ, મન કહે રોવા માંડ તો આપણે રોઈએ છીએ, મન કહે કોઈ ગુરુ કરી લે તો આપણે ગુરુ કરી લઈએ છીએ, મન કહે ચાલ 3 કલાક ધ્યાનમાં બેસી જાય તો આપણે ધ્યાનમાં બેસીએ છીએ, મન કહે છે ઓમ નમઃ શિવાય બોલતા આપણે ઓમ ગુરુ મંત્ર બોલ આપણે ગુરુ મંત્ર બોલીએ છીએ. આ જે આપણે બહારની ક્રિયાઓ કરી રહ્યા છીએ એ બધું મનના કારણથી જ કરી રહ્યા છીએ. કારણ કે આપણે ભૂલ જ એવી કરી છે કે મન એક ઘોડો છે અને આપણો આત્મા એનો અસવાર છે, આપણી જે ચેતના એ મન પર બેસવાવાળો અસવાર છે. પણ અહીંયા હવે મને આપણી ચેતના ઉપર બેસી ગયું છે, આપણી ચેતનાને ઘોડો બનાવી દીધો છે અને આપણી ચેતનાની લગામ એ મનના હાથમાં છે. એટલે જ પછી કહે છે કે જેના ચિતડા ચડ્યા ચકડોળે સદગુરુ એને શું કરે. જો મન જ અસવાર થઈ ગયો તો મનની જ ઈચ્છા હોય, હવે મન પોતે ડ્રાઈવર છે, આ ઘોડાને ગમે ત્યાં ખેંચી જાય. તો એવું કહેવાય છે કે હવે સંતોએ કહ્યું છે, લીરબાઈએ કહ્યું છે કે તમે મનને સાફ કરો. તમારે કશું જ કરવાની જરૂર નથી. તમારે મનરૂપી તમારું જે દર્પણ છે એના પર જે વિષય વાસનાના આવરણ આવી ગયા છે એ આવરણને આપણે શુદ્ધ કરવાના છે, એ આવરણને આપણે હટાવવાના છે. અને જો એ આવરણ હટાશે અને ચેતના શુદ્ધ થશે, અને ચેતના શુદ્ધ થશે તો પછી મનને સાફ કરવાની કોઈ જરૂર નથી. ચેતના શુદ્ધ મન શુદ્ધ થઈ જાય અને મન સંપૂર્ણપણે શુદ્ધ થઈ જશે ત્યારે તમારો જે મુખ, તમારો ચહેરો એ તમે મનમાં જોઈ શકશો અને ત્યારે તમે પોતાને તમે ઓળખી શકશો કે હું કોણ છું. બાકી મનને સાફ કર્યા સિવાય તમે કોટી પ્રયત્ન કરો, જ્યાં સુધી આપણે જોઈએ કે ભાઈ સોનાને નિખાર ના આવે ત્યાં સુધી સોનું ચળકાટ મારતું નથી. એમ મન ઉપર થોડો પણ જો કચરો રહી ગયો, થોડું મલિન રહી ગયું, સ્વચ્છ મન ના થયું તો તમે આપણા ચહેરાને પૂરેપૂરો આપણે જોઈ શકશું નહીં. પછી આગે કહે છે કે મન કા છુપાયા જો મન કે પણ જગશે ને કોઈ ભાગ શકે, કે મનને છોડીને કોઈ ભાગવાવાળો આ જગતમાં પડ્યો જ નથી. પછી ચાહે તમે જુઓ આજે ઘણા જે સાધુઓ હોય એમને થઈ જાય છે કે ચલો આપણે ભક્તિ કરવી છે, આપણે સાધુત્વ ધારણ કરી, આપણે સાધુ બની જવું છે, આપણે બાવા બની જવું છે, આપણે સંત બની જવું છે, આપણે સંન્યાસી બની જવું છે. તો હવે તમે ભાગો છો ક્યાંથી? સંસારમાંથી. તો સંસાર એ પણ એક મનનું દ્રશ્ય જ છે. આગળ વાત કરી એમાં સંસાર પોતે, મન પોતે સંસાર બની જાય છે. કે તમારી અંદર વિષય વાસનાઓ પડી હોય તો તમારા માટે સંસાર સત્ય છે, પણ તમારી અંદર વિષય વાસનાઓ મટી ગઈ તો તમારા માટે સંસાર સ્વપ્ન થઈ ગયું. પણ હવે આજનો માણસ સમજી શકવા તૈયાર નથી, કારણ કે સમજવાની કોશિશ તો છે જ, પણ જે આપણા જે મોટા મોટા જે ધર્મગુરુઓ થઈ ગયા, જે સાધુઓ થઈ ગયા, જે સંતો થઈ ગયા, એમને આપણને એવા ચશ્મા ચડાવી દીધા છે, એવા ચશ્મા આપણા ઉપર લગાવી દીધા છે. ચશ્મા લગાવ્યા છે અસત્યના, પણ કહે છે કે આ ચશ્મા સત્યના છે, આ ચશ્મા પહેરો તમે સાચા છો, તમને સત્યના દર્શન થઈ જશે. તો આપણને દર્શન થાય છે અસત્યના, પણ આપણે એને સત્ય માની બેઠા છીએ. અને બીજા નંબરે એક આપણે અજ્ઞાનતાવશ આપણે બેહોશીમાં આવી ગયા છે. તો હવે તમે મનથી બચીને ક્યાં જઈ શકો? વિચાર કરો, તમે સંસાર છોડી દો, તમારું ગામ છોડી દીધું, તમારો પરિવાર છોડી દીધો, તમારો સમાજ છોડી દીધો, તમારું કુટુંબ છોડી દીધું, આ બધું જ તમે છોડીને જંગલમાં નાસી ગયા, જંગલમાં ભટકાઈ ગયા. અને કોઈ જંગલોમાં, પહાડોમાં, ગુફાઓમાં કે તીર્થ સ્થાનોમાં કે
કે નદીઓમાં ગમે ત્યાં જઈને તમે એક ઝૂંપડી બાંધી લીધી ને જંગલમાં રહેવા માંડ્યા તમે. પણ હવે તમારી પાસે જે આ મનરૂપી દર્પણ છે એના પર આવરણ તો લાગેલું જ છે, એના પર વિષય વાસનાનું આવરણ તો લાગેલું જ છે. હવે મન ઉપર આવરણ લાગેલું છે, પછી તમે ગમે ત્યાં સંતાઈ જાઓ, અંધારી કોઠડીમાં તમે સંતાઈ જાઓ. હવે તમે એક વિચાર કરો, આપણે સંસાર છોડીને મનથી બચવા માટે વિચાર તો કરો કેટલી અંધશ્રદ્ધા આપણામાં ચાલે છે, કેટલું પાખંડ ચાલે છે. આપણે પોતે પોતાને સમજી શક્યા નથી. અને એટલે સંતો કહે કે જો મનુષ્ય બનવું હોય તો આપણે જોયેલું કોઈ ગધેડાને નથી કહેતું તું ગધેડો બન, કોઈ ભૂંડને નથી કહેતા તું ભૂંડ બન, કોઈ ભેંસને નથી કહેતા તું ભેંસ બન. ખાલી મનુષ્યને એકલાને તેવું બને છે કે હે માનવ તું માનવ બન. તો પછી તમને એમ લાગે શું કે મને આ બધા ફરે છે એ મનુષ્ય નથી? મનુષ્ય જ નથી. અને મનુષ્ય હોય ત્યાં શું હોય? ત્યાં શૂન્યાવકાશ હોય. પણ કહેવાનું છે કે મનુષ્ય ક્યારે બની શકે છે કે જ્યારે એ સાચો સંત હોય, કોઈ સાચા સંત સાથે એનું મિલન થઈ જાય તો જે મનુષ્ય બની શકે છે. અને મનુષ્ય ક્યારે કહેવાય કે જ્યારે મનરૂપી દર્પણ પૂરેપૂરું સ્વચ્છ થઈ જાય અને પોતાનો ચહેરો પોતે જોઈ શકે. એટલે નરસિંહ મહેતાએ કહ્યું છે કે જ્યાં લગી આત્મતત્વ ચિહ્ન્યો નહીં ત્યાં લગી સાધના સર્વે જૂઠી. તમે પોતે પોતાને જ્યાં સુધી ઓળખ્યો નથી ત્યાં સુધી તમામ પ્રકારની સાધના ખોટી છે. કેમ કે તમારું મન જ મલિન છે, તમારો અરીસો, તમારું દર્પણ જ મલિન છે. તમે ક્યાં તમારો ચહેરો ક્યાંથી જોઈ શકવાના છો? તો પછી જંગલોમાં, પહાડોમાં કે ગુફાઓમાં કે નદીઓમાં કે નાળાઓમાં જઈને કોઈ ફાયદો નથી. અને ત્યાં હવે વિચાર કરો, તમે ત્યાં જઈને જો સંસાર છોડી દીધો, ગામ છોડી દીધું, કુટુંબ છોડી દીધો, પરિવાર છોડી દીધો, બધું છોડીને આપણે જંગલમાં ભાગી ગયા. અને અહીંયા પેન્ટ શર્ટ પહેરતા હતા, અહીંયા લેગો જબ્બો પહેરતા હતા, અહીંયા ધોતીને પેરણ પહેરતા હતા. ત્યાં જઈને આપણે શું કર્યું? ખાલી કપડાં જ બદલ્યા. ત્યાં અહીંયા આવા કલરવાળા પહેરતા, ત્યાં જઈને પછી ભગવા પહેર્યા. અને અહીંયા વ્યવસ્થિત વાળ રાખતા હતા, વ્યવસ્થિત દાઢી રાખતા હતા, ત્યાં પછી જટાઓ વધારી દીધી, દાઢી વધારી. મૂળ તો આપણે કર્યું શું? આડંબર કરે ને આપણે તો. હવે તમે બહાર ગમે એટલા આડંબર કરો, તમે મોટા મણકા પહેરી લો, ત્રિપુણ લગાવી લો, ગમે તે કરો, કોઈ પણ પ્રકાર ભસ્મ લગાવી દો, અગ્નિમાં તમે 24 કલાક ચારે બાજુ અગ્નિ સળગાવીને ભસ્મમાં તમે બેસી જાઓ. તો આ પણ બધા ખેલ કોણ કરાવે છે? માણસ જો સમજી જાય ને તો એને ક્યાંય જવાની જરૂર નથી. મને કહ્યું કે ચાલ સંસાર છોડી દે, ભાગી જાય અહીંથી, જંગલમાં જતા રહીએ. તમને જંગલમાં તમે ગયા? ના, તમે ગયા જ નથી. તમારું શરીર ગયું નથી. તમારા શરીરને સાધુ બનાવવામાં પ્રોત્સાહન કોને આપ્યું? મને. તમારા શરીરને હુકમ કોને કર્યો કે સાધુ બની જાય? મા બાપ છોડી દે, ગામ છોડી દે, સંસાર છોડી દે, અહીંથી ભાગી જા. હુકમ કોને આપ્યો? તમારા હૃદયે નથી આપ્યો, તમારા મને જ તમને હુકમ આપ્યો છે. અને તમારા મનના કહેવાથી તમે સંસાર છોડીને ભાગ્યા છો. તો મન તો તમારી સાથે જ છે. હજુ તમારું શરીર ભાગ્યું તો શરીરે સંસાર છોડી, પણ મને તો સંસાર છોડ્યો તો મનનો સંસાર તો હજુ અંદર જ પડ્યો છે. હવે તમે જંગલમાં ભાગીને ગયા એટલે પછી તમને હવે મનનો ખોરાક શું છે? સુવિધાઓ. મનને સુવિધાઓ જોઈએ. ત્યારે પછી મન તમને હુકમ કે ચલો અહીંયા અચ્છી કુટિયા બના દે. હવે કુટિયા તમે તમારી મરજીથી નથી બનાવતા, તમારા મનના કહેવાથી બનાવો છો. મન કહે છે ચાલ એ કપડે નિકાલ દે, ભગવા કપડાં પહેર લે, જટા બઢા લે, દાઢી બઢા લે, એ કર લે, એ. અરે યાર, મનના ગુલામ જ છે. જે ભાગ્યા છે એ બધા મનના ગુલામ છે. અને મનના ગુલામ એટલે કે મન ઉપર જ્યાં સુધી આવરણ આવેલું હોય, મનરૂપી દર્પણ તમારું ચોખ્ખું ન હોય તો તમે લાખ કોશિશ કરો સાહેબ. તમે મોટા સંત થઈ જાઓ, મોટા મહાન પંડિત થઈ જાઓ, મહાન જ્ઞાની થઈ જાઓ, મહાન ગુરુ થઈ જાઓ, મોટા મોટા આશ્રમો ચલાવો,
કે મોટા મોટા તીર્થસ્થાનોના તમે ગાદીપતિ બની જાઓ, કોઈ જ ફાયદો નથી. અને એટલે જ જો તમે જુઓ, સંતો તો આપણા માટે પોકારીને કહી ગયા, તમારે ક્યાંય ભટકવાની જરૂર નથી. કેમ ભટકી રહ્યા છો? કે તમે જ્યાં ભટકો છો ત્યાં શરીર ભટકે છે, પણ મન તો તમારી સાથે જ છે. મન એ સંસાર છે, તો સંસાર તમારી સાથે છે, કારણ કે તમે મનના ગુલામ છો. મને તમારી ચેતનાને ઘોડો બનાવી દીધો છે. મન ચેતના પર અસવાર થઈ ગયું છે. તો મન તમને આંકે છે, મન તમારી 5 જ્ઞાનેન્દ્રિયોને આંકે છે, મન તમારી 5 કર્મેન્દ્રિયોને આંકે છે, મન તમારા 4 અંતકરણને આંકે છે, અને એની ઈચ્છાઓ એવા તમારી પાસે કામ કરાવે છે. તો તમે તો એના ગુલામ છો. હવે તમે ગુલામ થઈને મન રાજા છે, તો રાજા જંગલમાં જાય છે અને ત્યાં જઈને પછી તમને હુકમ કરે છે, આમ કરીને તેમ. એટલે સંતોએ કહ્યું છે કે ક્યાંય ભાગવાની જરૂર નથી, ક્યાંય ભટકવાની જરૂર નથી. અને જો ભટકેથી અને ભાગ્યથી જો ભક્તિ થઈ જતી હોય, ભટકેથી અને ભાગ્યથી જો પરમાત્માનું મિલન થઈ જતું હોય, અને નદીઓમાં નાહવાથી આપણે પરમાત્માનું મિલન થઈ જાય, જટાઓ વધારવાથી પરમાત્માનું મિલન થઈ જાય, તો પહેલી વખત સ્ત્રીઓને પરમાત્મા પહેલાં મળવા જોઈએ. કે સ્ત્રીઓના વાળ કેવડા હોય છે, અને શેમ્પુ નાખીને મોટા વાળ વધારી દીધા, તો સ્ત્રીઓને પહેલાં મળવા જોઈએ. નદીઓમાં કે જો પડી રહેવાથી નદીઓમાં ફરવા જોઈએ તો તમને પરમાત્માની પ્રાપ્તિ થતી હોય, તો માછલાઓને પરમાત્મા પહેલાં મળવા જોઈએ. તો આ બધું એક દતંગ છે, એક આડંબરથી વિશેષ કંઈ નથી. પણ કહેવાનો મતલબ, આજે આપણે હિન્દુ ધર્મમાં એટલા બધા પાછળ પડી ગયા છીએ કે આપણે બહાર શોધી રહ્યા છીએ. આપણે બહાર જે આપણો મનરૂપી અરીસા ઉપર જે વિષય વાસનાનો કાદવ લાગેલો છે, એ કાદવમાં આપણે જોઈએ છે કે આ દર્પણ ખોટું છે, મન ખોટું છે. અરે ભાઈ, મન ખોટું નથી, તું પોતે ખોટો છે. કારણ કે તું અરીસા પર, તારા મનરૂપી દર્પણ ઉપર તું જરા ધ્યાનથી જોતો કરો શું લાગેલું છે. અને તમે ધીરે ધીરે એ મન ઉપર, જે મનરૂપી દર્પણ છે એના પર જે વિષય વાસનાનો જે ગંદકી લાગેલી છે, જે કાદવ લાગેલું છે, જે ધૂળ જામી ગઈ છે, એ ધૂળને તમે સાફ કરી લો, ડસ્ટરથી સાફ કરી લો, એને કોઈ રીતે સાફ કરી લો. હવે આ સાફ કેવી રીતે કરવી? તો હવે મનરૂપી આ ધૂળને સાફ કરવાનો એક જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો નથી. કોઈ મંત્ર નહીં, કોઈ સાધના, કોઈ હા ના. પણ આગળ મેં કહ્યું હતું, તમારા શ્વાસો પર તમે ધ્યાન રાખો. આવતા જતા શ્વાસોને તમે જોઈ લો, અને તમે શ્વાસો, બીજું કંઈ જ કરવાની જરૂર નથી. તમે પદ્માસન લગાવો કે ન લગાવો, ખુરશીમાં બેસો કે પલંગમાં બેસો કે સોફામાં બેસો કે સૂઈ જાઓ, તમે કોઈ પણ હાલતમાં હોય, પણ તમારે કરવાનું શું છે? જે આપણી જે નજર છે, કેન્દ્રિત છે, આંખની દ્રષ્ટિ, આપણે બસ ખાલી આવતા જતા શ્વાસો પર એને જોવાનું જ છે. અને શ્વાસો પર જોશો કે ઓટોમેટિક તમારું ધ્યાન અહીંયા કેન્દ્રિત થઈ જશે. અને અહીંયા કેન્દ્રિત થઈ જશે તો આ જે શ્વાસ, જે પવન છે, આપણા અંદર જે પવન છે, જે શ્વાસ છે, હવે એ તમે વિચાર કરો કે આ પવન છે ને, એ પવનના ઝપાટે તમે જુઓ ને, જે વાવાઝોડું આવે ને, કે વાવાઝોડામાં કેટલાના મકાન ઉડી જાય છે, કેટલાના ખેતરોના પાક ઉડી જાય છે, કેટલાના ઝાડ ઉડી જાય છે. તો પછી આ જે શ્વાસરૂપી પવન અંદર જાય છે, બરાબર, એના અંદર પ્રાણ તો હોય છે, પણ શ્વાસ સાથે પવન પણ હોય છે. આ શ્વાસમાં જે પવન અંદર જાય છે, અપાન, ધ્યાન, ઉદાન, દેવદાન, આ બધા પવનો છે ને, એ આપણા જે મનરૂપી દર્પણ પર જે મલિનતા પડી હોય છે, જે આવરણ લાગેલો છે, અને પવનના ઝપાટા જ્યાં વાગે છે, શ્વાસરૂપી પવનના ઝપાટા વાગે છે, ત્યાં ધીરે ધીરે પછી આ જે આપણા જે વિષય વાસનાના આવરણ છે, એ પવનના ઝપાટા ભેગા ધીરે ધીરે દૂર થતા જાય છે. અને એક સમય એવો આવશે કે આપણું મન સ્વયં દર્પણ થયેલું હોય છે. અને ત્યાર પછી આપણે આપણા મનમાં જોઈશું, આપણા મનરૂપી દર્પણમાં જોઈશું. અને જ્યારે મનરૂપી દર્પણ શુદ્ધ થઈ ગયું હશે, ત્યારે આપણી ચેતના પણ શુદ્ધ થઈ ગઈ છે. અને ત્યારે પછી આપણે આપણા મનરૂપી દર્પણમાં જોઈશું તો આપણને ખબર પડશે કે હું કોણ છું. ત્યારે આપણને ખબર પડશે કે હું માનવ નથી, એટલે કે હું સર નથી, હું બ્રાહ્મણ નથી, હું વૈશ્ય નથી, હું શૂદ્ર નથી,
હું મુસ્લિમ નથી, હું હિન્દુ નથી, આ ધર્મ મારો નથી, પછી તો કહેવાના તમામ પ્રકારના બંધનો તૂટી જાય છે. તમારી કુળ, ગોત્ર, જ્ઞાતિ, જાતિ, વર્ણ, ધર્મ, સંસ્કાર બધું જ ટોટલી બધું જ છેવટે શું રહેશે? એટલે કહેવાનો મતલબ આ જગત રૂપી જે મન જગત બની ગયું, મન પોતે જ જગત બની ગયું છે, અને એમાં આપણને બંધન કરતા કદાચ તો આ જગત ઉપરના તમામ પ્રકારના બંધનો છૂટી જાય છે, તમામ પ્રકારની વાસનાઓ છૂટી જાય છે, અને ત્યારે જ મન તમારું દર્પણ થઈ જાય છે. અને એ દર્પણમાં જો ત્યારે તમને એમ લાગે કે અહમ બ્રહ્માસ્મિ, હું પોતે જ બ્રહ્મ છું, મારા સિવાય આ જગતમાં બીજો કોઈ પરમાત્મા છે જ નહીં, આ પૂરા અસ્તિત્વને ચલાવવાવાળો હું પોતે છું. તો આ હતું આપણે મનને શુદ્ધ કરવાની પ્રક્રિયા. અને સંતોએ ઘણું આપણા માટે ઘણું, ભલે હવે બધા નિર્મળ એક સ્ત્રી છે, અને સ્ત્રી સંત હોવા છતાં એને આપણને કેટલું જ્ઞાન આપી ગઈ છે કે તમારા મનને તમે દર્પણ બનાવી લો, ક્યાંય ભટકશો નહીં. કે મન એક એવું વસ્તુ કે તમારા ભલા પૂરા કર્મો એને પણ એ જાણવાવાળું છે, અને તમે એને છોડીને ક્યાંય ભાગી શકતા જ નથી. અને એને તમે જે છોડીને ભાગ્યા છે એ બધા કાયરો કહેવા છે, એ બધા પાખંડીઓ કહેવા છે, કારણ કે એમની પાસે મન તો હોય છે. તો હવે સામાન્ય, હવે વિચાર કરો કે આ નિર્ણય છે નિરક્ષર, અને એમને આપણને આવો ઉપદેશ આપ્યો છે. તો આ જ્ઞાન ક્યાંથી આવ્યું? એમને શું કોઈ ધર્મશાસ્ત્ર વાંચી લીધા? એમને વેદ વાંચી લીધા? એમને ઉપનિષદ વાંચી લીધા? એમને વેદાંત વાંચી લીધા? એમને કંઈ જ વાંચ્યું નથી. જ્યાં મોરા મન દર્પણ કાળે એમનો સ્વ અનુભવ છે, અને પોતે અનુભવ કરીને પોતે જે અંદરની જેને યાત્રા કરી છે, અને જે અનહદનાથ સાથે ખેલી રહ્યો છે, અને જેને ભવર ગુફામાં આસન જમાવ્યા છે, અને એ જ માણસને અંદરના અનુભવ થાય છે. અને જે આપણે ઓમકાર કહીએ, ઓમકારના લય સાથે જે ધ્વનિ પ્રગટ થાય છે, જે નાદ પ્રગટ થાય છે, અને એમાંથી જ્યારે આવા સંતો સ્થિર થઈ જાય છે ને, એમાંથી પછી શબ્દો નીકળે છે. ભજન બનાવવા પડતા નથી. તમે તમારી મનની ઈચ્છાથી ભજન બનાવો તો એ ભજનમાં કોઈ રસ જ ના હોય. આજે તમે જુઓ, ઘણા કલાકારો પોતપોતાની મનની ઈચ્છાથી, મનની મરજીથી ભજન બનાવે. એ ભજન કોણ બનાવે છે? મન બનાવે છે. મન કે આવું લખી દે તો લખી દેવાનું, મન કે આના વિશે ભજન બને તો. આજે જુઓ, ભજનમાં ક્યાંય છે રસ? ક્યાંય રસ નથી. અને તમે જૂના ભજનો જુઓ, જૂના ગીતો જુઓ, તમને એમ લાગશે કે આપણને એક લીટી, એ કંઈક ને કંઈક એક લીટી આપણને કંઈક શીખવાડતી જાય છે, એક ને એક લીટી કંઈ આપણને આપતી જાય છે, એક ને એક લીટી આપણને પ્યાસ જગાડે છે કે સત્ય શું છે. સત્ય તરફ ભજનની એક લીટી આપણને સત્ય તરફ ખેંચે છે. એમાં અત્યારના ભજન તો જુઓ, એમાં કોઈ રસ જ નથી. એ અત્યારના ભજન કેવા છે કે શેરડીનો સાંઠો જે એક માણસે ચૂસી લીધો, હવે ચૂસનારા તો બિચારા જે ઓરિજિનલ સાંઠો ચૂસનારા તો મરી ગયા, પણ જે કૂચા પાછળ પડ્યા છે એ કૂચા ભાઈ આ ચૂસવાવાળા હોય એવા લોકો શું કરે, ડુપ્લિકેટ ભજન બનાવતા છે. એટલે અમુક તો વિચાર તો કરો, સત્સંગ પણ ડુપ્લિકેટ. અને તમે સત્સંગ બનાવો તો કંઈક સત્સંગ એવો કરો તો કંઈક લોકોના મગજમાં ઉતરે, લોકોને જાણવા મળે. તમે 5000 શબ્દ બોલો, અને 5000 શબ્દમાંથી કોઈને જો જીવનનો 5 શબ્દ એના મગજમાં ઉતરી જાય, અને આ મનરૂપી દર્પણ ઉપર જો 5 શબ્દનો ઘા વાગી જાય, 5 શબ્દની સાવરણી વાગી જાય, તો ધીરે ધીરે એનું મન દર્પણ થવા માંડે. અને એનું મન દર્પણ થવા માંડે એટલે એની વિષય વાસનાઓ છૂટવા માંડે. એટલે કાલે આપણે એવી લાગ્યા કલે જે છેદ ગુરુ કા, કોઈ એવો 5000 શબ્દો અહીંયા બોલી છે, તો 5000 શબ્દોમાંથી કોઈ એવો શબ્દનો છેદ લાગી જાય, એ શબ્દની ઠોકર વાગી જાય, તો જીવન સુધરી જાય. તો આનું નામ જીવન. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.